જૂનાગઢ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે કેટલાક ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચતા હવે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો મુકાબલો જામવાના સંકેત મળી રહ્યા છે. જોકે અત્યાર સુધી ચૂંટણીમાં અપેક્ષિત રાજકીય ગરમાવો જોવા મળ્યો નથી. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો માટે ભરાયેલા ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ આંકડાઓ પણ સામે આવ્યા છે. જિલ્લા પંચાયત માટે કુલ 161 ઉમેદવારી પત્રોમાંથી 56 અમાન્ય જાહેર થયા છે, જ્યારે 105 પત્ર માન્ય રાખવામાં આવ્યા છે. તાલુકા પંચાયત માટે કુલ 714 ઉમેદવારી પત્રોમાંથી 211 અમાન્ય અને 503 માન્ય રહ્યા છે, જ્યારે નગરપાલિકા માટે કુલ 120માંથી 17 પત્રો અમાન્ય જાહેર થયા છે, જ્યારે 103 પત્રો માન્ય રાખવામાં આવ્યા છે. હવે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને કેશોદ નગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જામશે. આ વખતે કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળશે તેવી સ્થિતિ હાલ દેખાતી નથી. મતદારોમાં પણ અત્યાર સુધી ખાસ ઉત્સાહ જોવા મળતો નથી. સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ દવે, જૂનાગઢ.